ઇન્ડિયા 171 પ્લેન ક્રેશને આજે 16મો દિવસ છે। 12 જૂનના રોજ પ્લેન ક્રેશની ઘટના ઘટી હતી। પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા। એકનો જીવ બચી ગયો હતો અને 241 સહિત અન્ય જે હોસ્પિટલના, હોસ્ટેલના, મેડિકલના ડોક્ટરોના મૃતદેહ સહિત અનેકના ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલુ હતી। જો કે આજે 16મા દિવસે આ ડીએનએ મેચિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશીએ પણ જણાવ્યું હતું કે છેલ્લો જે મૃતદેહ હતો તે ભુજના યુવક અનિલ ખીમાણીનો હતો। અનિલ ખીમાણી 32 વર્ષના યુવકનો મૃતદેહ આજે તેમના પરિવારને સોંપવામાં આવશે। ત્યારબાદ બધી જ જે ડીએનએ મેચિંગની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ રહી છે। 16મા દિવસે આ પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે। ત્યારે ગઈકાલે એક બ્રિટિશના યુવક અને આજે જે ભુજનો અનિલ ખીમાણી છે તેમને પરિવારજનોને મૃતદેહ સોંપાઈ રહ્યા છે। અનિલ ખીમાણીના ડીએનએ મેચ થઈ રહ્યા ન હતા તે માટે જે સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સહિતના સ્ટાફે અનિલના પરિવાર પાસે સમય માંગ્યો હતો અને આજે તે ડીએનએ મેચિંગ થઈ ગયા હતા એટલે આજે તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે અને સાથે સાથે ડીએનએ મેચિંગની પ્રક્રિયા આજે પૂર્ણ કરી દેવામાં આવી છે।